નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકા પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલું એક દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે, જેમાં પાલનપુર તાલુકા પોલીસ બાતમી હકીકતના આધારે ખીમાણા ટોલ પ્લાઝા પાસે નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા કન્ટેનરને રોકાવી તપાસ કરતા મોટી માત્રામાં દારૂ ઝડપાઈ આવ્યો હતો, જેથી પોલીસે કુલ 30,46,000થી વધુના મુદ્દામાલ કબજે કરી એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર તાલુકા પોલીસ તાલુકા વિસ્તારમાં પ્રોહિબિશન લગત પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને મળેલ ખાનગી બાતમી હકીકતના આધારે રાજસ્થાન તરફથી એક કન્ટેનર દારૂ ભરી પાલનપુર અમદાવાદ તરફ જનાર છે, જેના આધારે પાલનપુર તાલુકા પોલીસે ખેમાણા ટોલ નાકા પાસે નાકાબંધી કરી હતી. જે સમયે રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ કન્ટેનર ટ્રક આવતા તેને રોકાવી તપાસ કરતા કન્ટેનરમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે RJ32GB 7504 કન્ટેનરના ચાલક ઇસરાઇલ ઉમર મોહમ્મદ મેવાતી રહેઠાણ ઠેકડીનગર ભરતપુર રાજસ્થાનને ઝડપી પાડી કન્ટેનરમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 19,728 જેની કિંમત ₹20,41,248 નો દારૂ કબજે કરી કુલ મુદ્દામાલ ઝડપી ગણનાપાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રીએ બનાસકાંઠા જિલ્લામાં પ્રોહિબિશન લગત અસરકારક કામગીરી કરવા માટે સખત સૂચનાઓ આપેલ હોય, તેમજ પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગામિત સાહેબના હોય સદર કામગીરી બાબતે માર્ગદર્શન તેમજ સૂચનાઓ કરેલ હોય, જે અન્વયે ગઈકાલે રાત્રે ખેમાણા ટોલ ઉપરથી પોલીસ કોન્સ્ટેબલ રાજેશદાન રામસિંહનાઓને બાતમી મળેલ કે રાજસ્થાન તરફથી એક કન્ટેનર ટ્રક ઇંગ્લિશ દારૂ ભરીને આવનાર છે, જેવી સચોટ માહિતી મળતા ખેમાણા ટોલ ઉપર વાહનને ઊભું રાખી અને ચેક કરતા તેની અંદરથી બિયરો કુલ બોટલ 19,728 તેમજ એક કન્ટેનર મળી કુલ કિંમત 30,46,000 રૂપિયાનો દારૂ તથા મુદ્દામાલ મળી આવેલ હોય અને આ કામે આરોપી ઇઝરાઇલ ઉમર મોહમ્મદ રહે નાગોર જિલ્લા ભરતપુર રાજસ્થાન વાળાને ધોરણસર અટક કરવામાં આવેલ હોય અને આ કામની આગળની તપાસ ચાલુમાં